સુનાવણી બાદ ધારાસભ્ય આનંદ પટેલે પણ પોલીસના પટ્ટા ઉતારવાની ધમકી આપી। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પોલીસને ધમકીને લઈને રાજ્યભરમાં આક્રોશ આસમાને છે। પોલીસ પરિવારના લોકો રોડ પર ઉતરી વિરોધ કરી રહ્યા છે, તો કોંગ્રેસના નેતાઓ મેવાણીના સમર્થનમાં આવ્યા છે, પરંતુ હજુ તો આ વિવાદ શાંત પડ્યો નથી। ત્યાં વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય આનંદ પટેલ બળતામાં ઘી ઉમવાનું કામ કર્યું। નવસારીના સાદડવેલ કાવેરી શુગરની હરાજીના વિરોધમાં યોજાયેલી ખેડૂત આક્રોશ રેલીમાં આનંદ પટેલ પોલીસ પર વરસી પડ્યા। જિગ્નેશ મેવાણીને સમર્થન આપી આનંદ પટેલે પણ પોલીસના પટ્ટા ઉતારવાની વાતો કરી। કહ્યું કે ડ્રગ્સ પેડલર્સ પાસેથી પૈસા લેતા હો તો તમે જીતી જજો, કેમ કે 2027માં અમારી સરકાર આવે છે અને પછી તમારા પટ્ટા ઉતરી જશે। પણ આનંદ પટેલ અને આખી કોંગ્રેસ સમિતિ જિગ્નેશભાઈ મેવાણીને સમર્થન કરે છે ને અહીંથી આનંદ પટેલ બી પોલીસને વોર્નિંગ આપે છે, જો તમે સારા કામ નહીં કરવાના હોય, તમે દારૂવાળાના પૈસા લેવાના હોય, તમે ચકલી બોબલી વાળાના પૈસા લેવાના હોય, તમે ડ્રગ્સ જુગારવાળાના પૈસા લેવાના હોય તો સમજી જજો તમારા પટ્ટા ઉતરતા વાર નહીં લાગે। અમારી સરકાર 2027માં આવવાની છે। બીજી તરફ અરવલ્લીના મેઘરજના ઉકરડી ગામે કોંગ્રેસની જન આક્રોશ સભા મળી, જેમાં કોંગ્રેસના વિધાનસભા વિપક્ષના નેતા તુષાર ચૌધરીએ મેવાણીની વાતને સમર્થન આપ્યું। ડ્રગ્સ અને દારૂનું દૂષણ સંપૂર્ણપણે નાબૂદ કરવું જોઈએ, એ જ જિગ્નેશભાઈની માંગણી છે। એમાં કોઈના પટ્ટા ઉતારવાની વાત નથી। હા, પટ્ટા તો આપોઆપ સરકાર જ ઉતારી દેશે કે જે આ બે ડ્રગ અને દારૂના દૂષણને પ્રોત્સાહન આપતા હશે અને પોતાના પોલીસ તરીકેની ફરજનો એ લોકો અનાદર કરતા હશે તો એને સામે તો કાર્યવાહી કરવાના જ છે।